વરસાદનો સિઝન સૌથી કોમન પ્રોબ્લેમ કે આપણા કારના વિન્ડશીલ્ડ પર ફોગ જમા થઈ જાય છે. હવે અત્યારે હું પણ વરસાદના વચ્ચે જ બેઠો છું અને તમને દેખાડું કે મારા કારના વિન્ડશીલ્ડની શું પરિસ્થિતિ છે અત્યારના. હવે આ જેમ તમે જોઈ શકો છો વાઇપર ચાલુ છે, વરસાદ ચાલુ છે, તમને અવાજ આવતો હશે, બટ પ્રોપર ફોગ જમા થઈ ગયો છે. ક્યારની ગાડી વરસાદમાં પડી હતી એટલે આગળ એકચ્યુઅલી એક ગાડી ઊભી છે એ પણ નથી દેખાતી. તો હવે આપણે ફોગ ક્લિયર કરશું, જરાય ટફ નથી, બહુ ઇઝી છે, સિમ્પલ સ્ટેપ્સ છે, આપણે ફોલો કરીએ. સૌથી પહેલાં તો આપણે એસીના તરફ જશું. ત્યાં આપણે જે અગર ઇનર સર્ક્યુલેશન ઓન છે તો એને ઓફ કરી દઈશું. પછી આપણે એસીને ઓન કરશું. પછી આપણે ફ્રન્ટ ડીફોગર ઓન કરશું અને જે ફેનની સ્પીડ છે એ થોડીક આપણે વધારે કરી નાખશું. ટેમ્પરેચરમાં થોડુંક હીટરની બાજુ રાખ્યું છે એટલે 26 ડિગ્રી. અને હવે તમે અહીંયા ફરક જોજો. હું છે ને એવું હોય તો વાઇપર ઓફ કરતો. જો સામે જો ગાડી હતી ને સામે મેં તમને કીધું ને એ હવે ધીમે ધીમે દેખાવા લાગી. જે ફોગ છે એ ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો અને વિધિન સેકન્ડ્સ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ગોન છે. હવે થોડીક જ વાર આપણે ઊભા રહેશું તો એ પણ જતું રહેશે. બસ આ આપણે આટલું ક્લિયર કર્યું. હવે આ પણ ધીમે ધીમે જતું રહેશે. સી ઇટ્સ ઓલમોસ્ટ ગોન. સો આ વિડીયો શેર કરો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે, તમારા ફ્રેન્ડ સાથે, સો દેટ બધાને આ પ્રોબ્લેમ પડતી જ હોય છે વરસાદમાં, બધાને મદદ થઈ શકે.